અમૃત સરિતા જન કલ્યાણ માટે વહેતી અમૃતની ધારા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ. અને હવે એ કેવા કષ્ટો સહન કરીને વિચરણ કરી રહ્યા છે. જેમ નદી પર્વતો તોડી તોડીને કોતરોની અંદર, જંગલોની અંદર બધે વહે છે, એવી રીતે સ્વામીશ્રી પણ મુશ્કેલીઓની સામે વહેતા હોય છે. 1974ની સાલ છે. સ્વામીશ્રી નડિયાદની અંદર મંગળા આરતી કરી અને પછી પીપલક થઈને બોચાસણમાં રાજભોગના દર્શન કરી ધર્મજમાં ઠાકોરજી જમાડ્યા. થોડી વારમાં નીકળી મેળાઓ દર્શન કરી વડતાલમાં સંધ્યા આરતી કરી, પછી ડભાણમાં સાયમ સભાને લાભ આપી જેતલપુર દર્શન કરી રાત્રે 12 વાગે અમદાવાદ મંદિરે પધાર્યા. જેમ કહેવાય છે ને, નાવું નડિયાદના ખાવું ખાતરે જેના જેવું આ પરિસ્થિતિ આ સ્વામીની હંમેશ માટે રહેતી. 1974માં વિદેશ યાત્રા 9 માસથી લંબાઈ અને હજારોના હિસાબે પધરામણીઓ થઈ. અને એ વખતે તો કોઈ સગવડ જ નહોતી. ભાડાની ટેક્સીની અંદર અમે અમેરિકામાં ફરતા હતા. હવે ફિલાડેલ્ફિયાથી અમારે પાછું બીજે દિવસ વોશિંગ્ટન જવાનું, કારણ કે ટેક્સીનું ભાડું જોવાનું, હરિભક્તોને સાચવવાના ટાઈમમાં. એટલે સાંજના 3:30થી 4 વાગે પધરામણી શરૂ કરી, બીજે દિવસે સવારે 4 વાગે પૂરી થઈ. રાત તો આખી રાત. અને પછી નહીં ધોઈને તરત જ સવારે 5-6 વાગે એ વોશિંગ્ટન જવા નીકળી ગયા. આવી પ્રકારની મુશ્કેલીઓ. 1976માં એક વર્ષમાં 728 ગામ એ રીતે સ્વામીનું વિચરણ થયેલું. એટલે કે મહિનાના 61 ગામ થયા, એટલે દિવસના 2 ગામો. આ તો ખાલી એવરેજ. બાકી તો તમે જુઓ તો ઘણી વખત 4-4 ગામ, 5-5 ગામ, 6-6, 7, 8, 9, 10, 12, 13, 15 સુધી ગામ પહોંચેલા છે એક દિવસના. એટલે આવી રીતનું વિચરણ સુરત જિલ્લાની અંદર 20 દિવસની અંદર 90 ગામમાં વિચરણ કરેલું. અને કોઈ જગ્યાએ 5 ગામ નક્કી કર્યા હોય અને 10 થઈ જાય એવું પણ બને. એક વખત સ્વામી બારડોલીની બાજુમાં મઢી ગામ છે ત્યાં હતા, અને એક જ દિવસ માટે ખેડા જિલ્લાનું વિદ્યાનગર ગામ છે ને ત્યાં સુધી આવવાનું થયેલું. અને પાછા બીજા દિવસે તો પાછા મઢી આવી ગયા, કારણ કે પેલાનો પ્રસંગ સાચવવાનો હતો. એટલે હરિભક્તોને રાજી કરવા માટે સ્વામી આવી આડેધડ એવી પધરામણીઓ કરતા. મોરબીનો જ્યારે હોનારત થઈ, જ્યારે પેલો શું કહેવાય બંધ તૂટ્યો, અને એ સમયમાં મણિભાઈ સાલાડવાળા ધામમાં ગયેલા. એટલે સ્વામી મોરબીથી એ વખતે સાંજે નીકળ્યા અને રાતના 2 વાગે અમદાવાદ આવ્યા. અને પછી ત્યાંથી સીધા પાછા ઠેકરીએ ગયા પાલેજ પાસે, અને મણિભાઈને કાંધ આપી એમનો અગ્નિ સંસ્કાર કરી અને પછી અટલાદરા 11 વાગે આ નહીં ધોઈને પૂજા ભેગા પર જમવા ભેગા થયા. આવી બધી મુશ્કેલીઓ થતી. એક વખત પીપળક પધરામણી કરી અને સ્વામી ડભાણ આવી ગયા. ત્યાં તો હરિભક્તો બધા રાતના 11 વાગે આવ્યા, ત્યારે અમારી બધી પધરામણી બાકી રહી ગઈ અમારા ફળિયામાં. અમે કહ્યું પછી આવ્યું જવા દે ને, કેટલી વખત આવીએ છીએ. પણ કે ના ના, અમારું રહી ગયું. તૈયારી શું કરવાની હોય કે તમે તો એમને જ બેઠા હોય. અને આ પ્રમાણે માન્યા નહીં. એટલે સ્વામી પાછા રાત્રે ઠંડી હતી 11:30 વાગે ઉઠીને ગયા. અને ત્યાર પછી આ પ્રમાણે 12 વાગ્યા સુધી પધરામણીઓ કરીને પછી ડભાણ આવ્યા. એક વખત બદલપુરથી અમે આણંદ ગયા, ત્યારે 1983માં 1983 ત્યારે આણંદ 13મું ગામ હતું. અમે પહોંચ્યા ત્યારે એવી પરિસ્થિતિ હતી. રાતના 12 વાગેલા અને આણંદના ટાવરમાં ટકોરા પડેલા. એ મહીકાંઠાના કોતરના વિસ્તારોની અંદર સ્વામીને ફરવાનું થાય. બદલપુર બાજુ બધા ઘણા ગામો 40. અને એમાં પથારીએ એ લોકો પથારી કહે, એટલે એક ખેતરથી બીજા ખેતરે જવાનું. અને બધા ખેતરિયા ત્યારે છાપરિયા બધા ગામ હોય, એટલે ખેતરમાં છાપર, જેને આપણે અંગ્રેજીમાં ફાર્મ હાઉસ કહેવાય. પણ એ બધા ખેતરની અંદર છાપરા હોય, એટલે આ બધી રેતીને કાદવને ખૂંદતા સ્વામીને જવાનું. એક પથારીથી બીજી પથારી, એટલે એક ઝૂંપડાથી એક ખેતરથી બીજા ખેતરે જવાનું હોય. 2 કિલોમીટરનું અંતર કાપવાનું હોય. આવી પ્રકારનું. 1977માં ભર ઉનાળે સાબરકાંઠાનું વિચરણ ગોઠવાયું. હવે એ વખતે ઘણા કહેતા હતા કે સ્વામી ઉનાળામાં તમે મુંબઈ રાખો તો મુંબઈના હરિભક્તોને લાભ મળે. ત્યાં કેરીની સિઝન હોય એટલે રસોઈ પણ થાય, અને એકદમ ઠંડક હોય છે બોમ્બેમાં તો. કારણ કે બોમ્બેમાં 35થી કોઈ દિવસ ઉપર જાય નહીં ભૂલમાં. એ અત્યારે પછી થતું હોય ખબર નહીં, પણ 16 અને 35 એની વચ્ચે રહે.
એટલે મજા આવી જાય, ઉનાળા જેવું લાગે નહીં. ત્યારે સ્વામી કે સાંભળો, આપણે ઉનાળામાં તો ગામડા જ સારા, કારણ કે ત્યાં સારી રીતે સભા થાય, વિચરણ થાય. કારણ કે શિયાળામાં ઠંડી હોય એટલે બહાર સભા ન થાય, ચોમાસામાં કાદવ થયો હોય એટલે આપણે કશું કંઈ મુસાફરી ના થાય, અને મુંબઈમાં તો હોલ હોય એટલે ચોમાસામાં પણ ચાલે, એટલે ઉનાળામાં નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ 1983 સુધી કોઈ દિવસ મુંબઈ ગયા નથી ઉનાળાની અંદર કેરી જમવા માટે. પછી એમને હાર્ટ એટેક આવ્યો ત્યારે પહેલી વખત ત્યાં 1983માં મુંબઈ ઉનાળામાં ગયા. એટલે સગવડ શોધવાની નહીં, સમજણ પડી કે નહીંતર આપણે કહે ને હા મજા આવી છે કેરીનું જમવાનું, મજા આવશે વાપસ કરી અને ફર્સ્ટ ક્લાસ રીતે ત્યાં આગળ વળી ઠંડક ઠંડક સિમલા બોર્ડનો પવન. પણ સ્વામી કોઈ દિવસે આવું શોધેલું નથી. એક વખત 9મી માર્ચ 1979ના દિવસે સ્વામી ગારિયાધારમાં થોડી પધરામણી કરીને 8 વાગે નીકળ્યા. એકાદશીનો નિર્જળા ઉપવાસ હતો ફાગણ મહિનાની. અને પછી ત્યાંથી મોરબા ગયા, ચારોડિયા ગયા, કુતાણા ગયા. આ ગયા એટલે બધી જગ્યાએ પધરામણી સમજી લેવાની હો. અને પછી ત્યાં સભા પણ થોડી થતી હોય. પછી વેળાવદર ગયા, વેળાવદરમાં નગર યાત્રા, પછી સભા કરી, ત્યાંથી મેકડા પધરામણી કરી અને મોટા ભમોદરામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. અને પછી જેસર પહોંચ્યા ત્યારે રાતના 11:30 વાગેલા. અને આવી રીતે 12 વાગે સ્વામી પછી આ પ્રમાણે પહોંચ્યા. એક દિવસમાં 7 ગામ 50, 60, 70 પધરામણીઓ થઈ ગયેલી. એટલે આવી પ્રકારનું સૌરાષ્ટ્રની કાળ ઝાળ ગરમીની અંદર પણ સ્વામી આવો વિચરણ કરતા. ગજેરાની અંદર એક વખત એવું બન્યું કે એક દિવસમાં એક ધારી 157 પધરામણી નોન સ્ટોપ. અને વચમાં સ્કૂલ આવી ગઈ તો અમારી સભાએ કરી દીધેલી. એટલે આ પ્રમાણે સારી તબિયતમાં તો દેહને ખાસાડા જેવો કરી નાખ્યો છે. પણ હૃદય રોગનો હુમલો આવી ગયો 1983માં. ત્યાર પછી પણ વિચરણમાં હદ વાળી નાખી, એ પણ નવી જેવું છે. એટલે દરેક ઋતુમાં, દરેક વાતાવરણમાં, અને ક્યારેક તો એકના એક ગામોમાં કે એકના એક મકાનોમાં કેટલી વખત સ્વામીને જવાનું થાય પણ ના પાડતા નહીં. અને આ પ્રમાણે 83માં એમને હાર્ટ એટેક આવ્યા. પછી 1984ની અંદર વિશ્વ પ્રવાસ કર્યો એમણે. 5 ખંડની ધરતી એક સાથે લઈ લીધેલી. આફ્રિકા ખંડમાં, યુરોપ ખંડની અંદર, પછી અમેરિકાની અંદર, પછી જાપાન ને બધું એશિયા ખંડની અંદર, સિંગાપુર થઈને પછી મુંબઈ આવેલા. આમ ફરીને ગોળ અરાઉન્ડ ધ વર્લ્ડ. એટલે આ પ્રમાણે સ્વામી આવું વિચરણ કર્યા કરતા. એક વખતે સ્વામી 1985ની અંદર અમદાવાદ હતા અને ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હતો અને 59 દિવસ ચાલેલો. અને સ્વામી થાકી ગયેલા અને એકદમ આમ તબિયત ઢીલી પડી ગયેલી. એમાં દીપચંદભાઈ ગાર્ડી, આમ તો એ તો જૈન કહેવાય, અને કે સ્વામિનારાયણ કંઈ નહીં, પણ સ્વામી વિશે ભાવ કે એમના હાથે ગુજરાત ફેડરેશનની એક પાંજરા બનાવેલી એમણે મોરબીમાં, એનું ઉદ્ઘાટન કરવાનું હતું. અને એમણે સ્વામી હા પાડી દીધી કે આવીશું અમે. પણ પછી તો બહુ તબિયત બગડી, પણ બોલ્યા નહીં. અને એવી ભાંગતી તબિયત વાંકાને ને મોરબી ને પછી ભુજ એમ પહોંચ્યા. ભુજની અંદર આમ બધા દર્શન કરીને આવીને સીધા સૂઈ ગયા. મેં કેમ સૂઈ ગયા સ્વામી? કે હજી થાળની વાર છે એટલે સમયનો સદુપયોગ. મેં કહ્યું તમે આવો કોઈ દિવસ સદુપયોગ કરતા નથી, તાર ટપાલ લઈને બેસો અથવા કથા વાર્તા કરવા માંડો. પણ જોયું કે તાવ હતો. તો પણ માંડવી જઈ પહેલાંને રાજી કરી અને ગાંધી ધામ આવીને એકદમ ભૂસ દઈને પડ્યા. મહિનો તાવ, ભાદરા અમદાવાદ પછી લાવવા પડ્યા. એવી પરિસ્થિતિમાં એ પાછું એ પડવાનું જ નહીં, સખત ઠંડીની અંદર પણ ચરે વેતી ચરે વેતી ચરે વેતી. એટલે વિચરણ જ કરવાનું, વિચરણ જ કરવાનું, વિચરણ જ કરવાનું. એટલે આપણને એમની આ ખ્યાલ આવે કે કેવી મુશ્કેલીઓની અંદર પ્રમુખ સ્વામીએ ગામમાં આ બધું વિચરણ કર્યું છે. એક વખત એક ગામની અંદર લગ્ન પ્રસંગ હતો કે અત્યારે ઉનાળામાં અમને નહીં ફાવે તો કડકડતા શિયાળામાં પારાયણ ગોઠવી લો, હેરાન થવાનું હોય તો પણ.